સુરતના સુમુલ ડેરી ખાતે શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળ સંચાલિત લીલાબા વિદ્યા સંકુલ અને MUS ઇંગ્લિશ મીડિયમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાર્નિવલનું આયોજન કરાયું હતું. સુમુલ ડેરી ખાતે ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળ લીલાબા વિદ્યા સંકુલ અને MUS ઇંગ્લિશ મીડિયમ શાળાના સંયુક્ત ઉપક્રમે પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે એડમિશન કાર્નિવલનું આયોજન કરાયું હતું. બાળકોને પ્રવૃત્તિલક્ષી વિવિધ ગેમ રમાડવામાં આવી હતી. જુદી જુદી પઝલ, આકાર અને રંગોની ઓળખ, લુક એન્ડ બર્ન, લોકેશન એન્ડ ડાયરેક્શન, નંબર કોડિંગ તેમજ ઇન્દ્રિય શિક્ષણને લગતી વિવિધ રમતો રમાડવામાં આવી. સાથે જ આજના આધુનિક યુગમાં વાલી અને બાળકોના વાંચનની ટેવ વિકસે તે હેતુસર આર્ચ પીટારા સંસ્થા સાથે મળી પુસ્તક પ્રદર્શનનું આયોજન પણ થયું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ કલ્પેશ ગાંધી, શ્રી ઇમો જીનવાડા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ લાલ દરવાજા અને સુમુલ ડેરી મુકામે આવ્યું છે. ત્યાં હું કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું. આજે કઈ રીતનું આયોજન? આજે અમે બુક ફેર વાંચતા થઈએ વેચતા થઈએ એની થીમ સાથેનો રાખેલો છે અને સાથે અમે એડમિશન કાર્નિવલ રાખ્યો છે કે એડમિશન કાર્નિવલ એટલે અમારે ત્યાં વાલીઓ આવે, વાલીઓ જુએ કઈ રીતની વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, બાળકોને કઈ રીતે પ્રોત્સાહિત કરી, બાળકોને કઈ રીતે ભણાવવામાં આવે છે એને અમે વિઝ્યુલાઇઝ એટલે કે અમારી પાસે જે પેનલ છે એની ઉપર પણ અમે બતાવીએ છીએ. વિવિધ ગેમ્સ રમાડી બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એનું પણ અમે આયોજન કર્યું છે અને એને કારણે વાલીઓને ખ્યાલ આવે કે અમારી સ્કૂલમાં કઈ રીતની પ્રવૃત્તિઓ થઈ રહી છે, અમારી સ્કૂલમાં કઈ રીતનું જ્ઞાન સાથે ગમ્મત સાથે શિક્ષણ આપવામાં આવે છે અને છોકરાઓનો, બાળકોનો, વિદ્યાર્થીઓનો ઉત્સાહ કઈ રીતે વધે એ જ્ઞાન અને એ હેતુસર અમે આ એડમિશન કાર્નિવલનું આયોજન કરીએ કે જેથી મહત્તમ સંખ્યામાં બાળકો અહીંયા આવે. 40 વર્ષ જૂની અમારી આ સંસ્થા અનુભવી સંસ્થા છે અને એ સંસ્થાની અંદર એડમિશન લઈને બાળકોને, એમના વિદ્યાર્થીઓને શું લાભ મળે એ મેઇન અમારો મોટો છે આ એડમિશન કાર્નિવલ કરવાનો. અને શિક્ષકો અને બાળકો અને સાથે પેરેન્ટ્સ વાંચતા થાય, વહેતા થાય, એ લોકો પણ વાંચતા થાય. અમે અહીંયા એ લોકોને અલગ રૂમમાં વ્યવસ્થા આપી છે કે તમે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ તમને જે પુસ્તક ગમે એ પુસ્તકનું વાંચન કરી તમને જો ગમે છે તો એ પુસ્તક તમે લઈ પણ શકો છો, ખરીદી પણ કરી શકો છો. એ રીતનું આયોજન અહીંયા બધા માટે કરવામાં આવ્યું છે. હું પાયલ શાહ, શ્રી ઇમો જીનવાડા કેળવણી મંડળ સંચાલિત MUS ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને લીલાબા વિદ્યા સંકુલમાં એકેડેમિક ડાયરેક્ટરની સેવા નિભાવું છું. અમારો આજનો કાર્યક્રમ એડમિશન કાર્નિવલ અને બુક ફેર. આ બુક ફેર અને એડમિશન કાર્નિવલનો જે કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે એમાં નર્સરીથી ધોરણ 2ના વાલીઓને આમંત્રણ છે અને સરસ મજાને પુસ્તકોનું પ્રદર્શન છે જેમાં નર્સરીથી ધોરણ 2 સુધીના બાળકો કઈ રીતે વાંચન તરફ વળે, વાલીઓ એમને મોબાઈલના દૂષણથી થોડું દૂર કરીને કઈ રીતે પુસ્તકો તરફ વાળી શકે એવા સરસ મજાના પુસ્તકોનું આજે અહીંયા પ્રદર્શન થયું છે. અમારી શાળાના શિક્ષકો દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કઈ રીતે શાળામાં અપાય છે તેનું પણ આજે અહીંયા પ્રદર્શન થયું છે. પુષ્કળ સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ સવારથી અમારી શાળામાં વિઝિટ કરે છે અને ઘણા બધા પુસ્તકો અહીં જે એમને જોવા મળ્યા છે તે કદાચ એમને બહાર કશે જ નથી મળતા, કારણ કે આ બધા જ પુસ્તકો આર્ય પીટારા આર્ચ સંસ્થા ધરમપુર દ્વારા મેળવ્યા છે અમે. અને એના સંલગ્ન નૂતન બાળ શિક્ષક સંઘની પ્રેરણાથી આજે બુક ફેરનું આયોજન કર્યું છે. આ બુક ફેરમાં જે વાલી અને વિદ્યાર્થી અહીં આવ્યા તેમને ઘણી બધી અમારી શાળાની અંદરની જે અભ્યાસકીય અને સહઅભ્યાસકીય પ્રવૃત્તિઓ છે તેનું પણ સુંદર એમને નિહાળ્યું અને અમને માણ્યા. અમારી શાળામાં પ્રવેશ લેવાનો હેતુ એમને ખ્યાલ આવ્યો અને નવા એમના મિત્ર મંડળ, એમના જે કોઈ નવા છે તે બધા પણ આજે અહીંયા આવ્યા અને અમને અમારી અંદરની આખી પ્રોસેસને સમજીને અમારી શાળામાં પ્રવેશ લેવા માટે ઈચ્છુક બન્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.